ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ TRF, આમ તો હવે કોઈ ભારતીયને ભૂલાય એવું નામ નથી. આ પહેલગામ હુમલામાં 26 નિર્દોષ ટુરિસ્ટને તેમણે ધર્મ પૂછીને મારી નાખ્યા હતા, એ આતંકવાદી સંગઠન છે. અમેરિકાએ હવે રહીને 3 મહિના પછી એને આતંકવાદી સંગઠન અને એના લિસ્ટમાં, ગ્લોબલ ટેરરિસ્ટના લિસ્ટમાં નાખી દીધું છે. આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. પાકિસ્તાની સેનાના વડા હસીમ મુનીર ટ્રમ્પ સાથે લંચ તો કરી આવ્યા, પણ થયું ઉલટું. લંચ કરાવ્યા પછી પણ ટ્રમ્પે ભારતની એ વાત માની લીધી છે કે પાકિસ્તાન આતંકવાદીઓની ફેક્ટરી છે અને TRF નામનું સંગઠન છે જે લશ્કરે તોયબાની એક પાંખ છે અને પહેલગામ હુમલામાં એ જ જવાબદાર છે. ભારતની પહેલગામ હુમલા પછીની જે આઉટરીચ વિદેશ નીતિ, જેમાં શશી થરૂર અને બીજા લોકોને મોકલ્યા હતા, એ હવે કામ લાગી એવું કહી શકાય. સૌથી ખરાબ વાત એ છે કે આ ચીન TRF નું નામ UNSC માં જ્યારે ડ્રાફ્ટ થયો ત્યારે હટાવી દેવા માંગતું હતું. અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયો એવું કીધું છે કે TRF એ જવાબદારી લઈને સાબિત કરી આપ્યું છે કે માનવતાનું સૌથી મોટું એ દુશ્મન છે. ભારત આ વાત અનેક વખત કહી ચૂક્યું છે. પાકિસ્તાનને એમનાથી 3 ઝટકા લાગ્યા છે. એક તો આંતરરાષ્ટ્રીય સ્તરે હવે ઇમેજ ફરીથી ખરડાઈ છે, ISI ના વિસ્તારવાદને બ્રેક લાગી છે અને વિશ્વ મંચ પર આર્થિક દબાણ પણ રહેશે. ભારતને એનાથી 3 ફાયદા છે કે વિશ્વ સ્તરે કૂટનીતિક જીત કહી શકાય, આતંકવાદ પર દબાણ વધશે અને દુનિયા હવે ભારતનું સાંભળતી થઈ ગઈ છે. TRF ની વાત જ્યારે UN સિક્યુરિટી કાઉન્સિલમાં આવતી હતી ત્યારે ચીન એને ટેકનિકલ હોલ્ડ કરીને અટકાવતું હતું. SCO ની મીટિંગમાં જ્યારે રાજનાથસિંહ ચીન ગયા હતા ત્યારે એમણે પહેલગામ ઘટનાનો ઉલ્લેખ નહોતો એટલે એમણે સહી કરવાની પણ ના પાડી દીધી હતી. એ પણ એક પ્રકારે ભારતની આતંકવાદની ઝીરો ટોલરન્સ પોલિસીનું એક દ્રઢ નિર્ણાયક નિર્ણય. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.